દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર શિખર પર તિરંગો લહેરાયો। દ્વારકાધીશ શિખર ધ્વજ પર દ્વારકા બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા તિરંગા કલરનો ધ્વજ લહેરાવાયો। દ્વારકાના વકીલ મંડળ દ્વારા બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરમાં ભવ્ય શોભાયાત્રા દ્વારકાધીશ મંદિરે ગણતંત્ર દિવસે ધ્વજારોહણ કરવામાં આવ્યું। વકીલ મંડળ દ્વારા તિરંગા ધ્વજારોહણ કરતા દ્વારકાધીશ મંદિર પર તિરંગો લહેરાયો। ભક્તિ સાથે દેશભક્તિના રંગે દ્વારકા રંગાયું। અહેવાલ અનિલ લાલ, દ્વારકા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। આજરોજ દેશમાં જ્યારે 75માં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે અને દેશ તિરંગા રંગે રંગાવી છે, ત્યારે દ્વારકા વકીલ મંડળે પણ ભગવાન શ્રી દ્વારકાધીશના શિખર ઉપર ત્રિરંગા ધજા લહેરાવી અને દેશભક્તિનો એક સંદેશ આપેલો છે। તેમાં દ્વારકા વકીલ મંડળના બધા વકીલશ્રીઓ હાજર રહેલા હતા અને અત્યારે ધજાની પૂજન કરી અને સરઘસ પ્રોસેશનથી વાગતા ગાતા દ્વારકાધીશ મંદિરે જઈ ધજા ચડાવેલી હતી અને પ્રભુ પ્રસાદી લીધેલી હતી।